અમદાવાદ તાલુકાના છેવાડાના ગામડાઓમાં વરસાદ પડ્યાના 4 દિવસ બાદ હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે। નિકાલ નહીં થતા ખેડૂતોનો હજારો વીઘામાં મહામૂલો પાક ડૂબાયો છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ નુકસાનની ભરપાઈ થાય તે માટે સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા રાજ્ય સરકારને લેટર લખવામાં આવ્યો અને રજૂઆત કરવામાં આવી છે કે આ વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને થયેલ નુકસાનની ચૂકવણી કરવામાં આવે। મેં મામલતદારશ્રીને લખ્યો છે, સીએમ સાહેબને લખ્યો છે, રાઘવજીભાઈ પટેલને પણ લખ્યો છે। આજે ગાંધીનગર પણ જઉં છું અને ઝડપથી એનું સર્વે થાય અને સર્વેના આધારે આ ખેડૂતોને વળતર મળે એવી મારી લાગણી છે અને માગણી। મહત્વની બાબત એ છે કે ખેડા જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસના કારણે મહેમદાવાદ તાલુકાના ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। આ એક્સપ્રેસ વે એક મોટા પાળાનું રૂપ લઈ લેતા બંને તરફના ખેતરોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ છે। પાકના નુકસાન જે ચોમાસા દરમિયાન અમારો વધુ પડતો પાક જેને કહેવાય ડોંગર, બરાબર, એ ડોંગરના પાકને એટલું બધું ભારે નુકસાન થાય છે કે ન પૂછો વાત। એક તો મોંઘા બિયારણ, મોંઘી મજૂરી, મોંઘું ખેડ ખાતર, આ બધાનો અમે જ્યારે હિસાબ કરીએ ને કુદરતી આવી આફત આવે તે વખતે અમે એકદમ હાથ પગે થઈ જાય, ભરાવો થઈ જાય છે અને ક્રમને લેવામાં તકલીફ થાય છે। કારણ કે આગળ અંતરિયાળ ઊંચાનો વિસ્તાર આવી જાય અને તળાવનું પાણી જે હતું એ બંનેનો નિકાલ નહીં થતો, એના લીધે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય। પરિણામે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે। જો કે હવે સ્થાનિક ધારાસભ્ય ખેડૂતોની વહારે આવતા આવનારા સમયમાં કોઈ રસ્તો નીકળશે તેમ લાગી રહ્યું છે। ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ, ખેડા।